ભાઈ આ દર શ્રાવણમાં અમુક લોકો એમ પણ કહે છે કે હિન્દુઓ શિવલિંગ પર દૂધ ચડાવીને દૂધનો બગાડ કેમ કરે છે, તો તેમાં શું લોજિક હોઈ શકે? જો આવા દુષ્પ્રચાર કરવાવાળી સેક્યુલર ઇકોસિસ્ટમ પાસે સનાતન આયુર્વેદનું જ્ઞાન શૂન્ય છે. આની પાછળ પણ એક સચોટ વિજ્ઞાન છે. ચોમાસામાં વરસાદને કારણે પશુઓ જે લીલું ઘાસ ખાય છે તેમાં જીવજંતુ અને કીટકો ખૂબ હોય છે. સાથે જ ભેજવાળા વાતાવરણના કારણે માણસોની જેમ પશુઓનું પાચન તંત્ર પણ નબળું પડી જાય છે. તેનાથી શ્રાવણ માસમાં ગાય ભેંસના દૂધમાં વાત અને પિત્તનું પ્રમાણ ખૂબ વધી જાય છે. આયુર્વેદ અનુસાર શ્રાવણ માસમાં આવું કાચું દૂધ પીવું સ્વાસ્થ્ય અને પાચન તંત્ર માટે અત્યંત નુકસાનકારક છે. તેથી ચોમાસા દરમિયાન શાસ્ત્રોમાં કાચું દૂધ પીવાની સ્પષ્ટ મનાઈ છે. એટલે શ્રાવણમાં કાચું દૂધ પીવાને બદલે શિવજીને અર્પણ કરવાની પરંપરા બની. એક્ઝેક્ટલી. સ્વાસ્થ્ય માટે અયોગ્ય દૂધ પીવાને બદલે તેને પ્રકૃતિ અને ભગવાન શિવને સમર્પિત કરવાનો આદેશ અપાયો. સાથે પૌરાણિક સત્ય એ પણ છે કે સમુદ્ર મંથન વખતે સૃષ્ટિની રક્ષા માટે મહાદેવે જે હળાહળ વિષ પીધું હતું તેની અગ્નિ અને તાપને શાંત કરવા માટે દેવતાઓએ દૂધ અને જળનો અભિષેક કર્યો હતો. એટલે ધાર્મિક દ્રષ્ટિએ આ મહાદેવ પ્રત્યે સમર્પણ છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ સિઝનલ રોગોથી શરીરને બચાવવાનો વ્યવહારુ માર્ગ પણ છે.